જય ભીમ, જય સંવિધાન। હું સુમિત કુમાર રૂપાભાઈ પરમાર હમણાં 4 વર્ષ પહેલાં ભારતીય જનતા પક્ષમાંથી અનામત બેઠકમાંથી ચૂંટાયેલ સદસ્ય, હાલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બોટાદ। હું છેલ્લા 4 વર્ષથી સામાજિક ન્યાય સમિતિ બોટાદ જનતાની સેવા કરું છું, જે કાયદા અને સંવિધાનના દાયરામાં રહીને સેવા કરું છું। પણ હાલ થોડા સમય પહેલા એપીએમસી બોટાદ દ્વારા ખેડૂતોનો કડદા કાંડનો મુદ્દો બહાર આવ્યો, જે હળદળમાં નિર્દોષ ખેડૂતો છે, નિર્દોષ ખેડૂતો ઉપર જુલમ ગુજારે છે ભારતીય જનતા પક્ષ, અને આ વસ્તુ સંવિધાનના દાયરામાં રહે નથી કર્યું। આ બધું વસ્તુ ભારતીય જનતા પક્ષના કહેવાથી પોલીસ સાચી છે, પણ પક્ષના કહેવાથી, સરકારના કહેવાથી પોલીસે આ બધું કર્યું છે તે યોગ્ય નથી, અને આ વસ્તુ યોગ્ય નથી। જ્યાં સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું પડે, જે મેં આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પટેલને વોટ્સઅપના માધ્યમથી મેં રાજીનામું આપ્યું છે। બરાબર છે? જય સંવિધાન, જય ભીમ। એટલા માટે કે આખું ભાજપી કડદા પાર્ટીએ આખું ષડયંત્ર રચ્યું ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનું। ખેડૂતોને ખૂબ લાઠીઓ વર્ષાવી, ઘરમાંથી ઘૂસીને ભાજપી કડદા પાર્ટીની પોલીસે ખેડૂતોને માર્યો, વડીલોને ઘરમાંથી કાઢ્યા, કોઈને ખબર નહોતી એ જે સૂતા હતા એને મારીને ઘરમાંથી કાઢ્યા। મિત્રો, આ શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજ પહોંચવો જોઈએ। અને પછી ભાજપી કડદા પાર્ટીએ તમામ લોકોને કીધું પોતાના મને કે હવે આ આરોપ નાખી દો આમ આદમી પાર્ટી ઉપર, કે આમ આદમી પાર્ટી છે એ અરાજકતા ફેલાવે છે, ગોપાલ ઇટાલિયન, ઈસુદાન ગઢવી અરાજકતા ફેલાવે છે, એના પ્રવક્તાઓને જેમ પેલું રમકડું એમ ચાવી મારે રમકડા બોલતા ચાલુ થઈ ગયા, મરજી પડે હોય તે મંત્રીઓ ચાલુ થઈ ગયા, જે મંત્રીઓ રાજીનામા આપવા પડ્યા। એક દિવસ ખેડૂતોની તાકાત હોય, એક દિવસના આંદોલનમાં ખેડૂતોએ આ મંત્રીઓના ગાભા કાઢી દીધા, બરોબર છે? તો એ ટે કરતા મંત્રીઓના ખુરશીઓ વહી ગઈ। આ ખેડૂતોના એકતાની તાકાત છે। પણ હું જે કહેવા માંગુ છું, એ લોકોએ એવું કીધું કે આમ આદમી પાર્ટીએ કરાવ્યું, આમ આદમી પાર્ટીના નેતાઓએ કરાવડાવ્યું, આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે। મિત્રો, અમે તો સામાન્ય ઘરના પરિવારના દીકરા છીએ, ખેડૂતોના દીકરા છીએ, અમને ખબર છે ખેડૂતોને કેવી પીડાઓ છે, અમારે પોતાને જમીન છે। અમે લોકો બધું છોડીને, અમને ઈશ્વરે ખૂબ આપ્યું, પછી ભગવાન ભણ્યા ગણ્યા, ભગવાને ખૂબ આપ્યું, પછી નક્કી કર્યું કે હવે એટલું ઈશ્વરે આપ્યું ઘણું છે આપણા માટે, આપણે ખૂબ સુખ શાંતિથી જીવન જીવી શકીએ, પણ બીજાના માટે શું? તો બાકીનું જીવન બીજાના માટે લડત ચલાવવા માટે, ગરીબો, વંચિતો, શોષિતો, મિડલ ક્લાસ, ખેડૂતો, બેરોજગારો, એના માટે લડત લડાવવા અમે રાજનીતિમાં આવ્યા। અને અમે બધા યુવાનો, તમે જુઓ, ઈસુદાન, ગોપાલ, રાજુ કરપડા, પ્રવીણ રામ, સાગર રબારી, સામત ગઢવી, ચેતર વસાવા, હેમંત ખવા, આ બધા એવા સેંકડો યુવાનો નક્કી કર્યું કે આપણે લોકો માટે લડવું છે। ભાજપની સામે એ જ લડી શકે જેને ધંધા ન હોય, ભાજપની સામે એ જ લડી શકે જે કરોડ રૂપિયાની સંપત્તિ ન ધરાવતું હોય, નહીં તો ઈડીની રેડ કરે, ઇન્કમ ટેક્સની રેડ કરે, તો આમની પાસે એક પોલીસ કેસ થાય, એમાંથી 2-5 મહિના જેલમાં રહેવું પડે। હમણાં ચેતરભાઈ 81 દિવસ રહી આવ્યા। પણ મિત્રો, આ તમે જુઓ, આખું ષડયંત્ર રહીશું। એમણે રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ, પ્રવીણ રામને બદનામ કરવાની કોશિશ, પછી એવા મેસેજો ફેલાવડાવ્યા, ટોળા ઉતારી, જોયું તમને મરાવડાવીને એ લોકો ફરે છે, બહાર નહોતા ફરતા। એ એટલા માટે કે ત્યારે જો એ પકડાઈ જાય અને ખેડૂતો રોષમાં આવી જાય અને ક્યાંક વધારે હિંસા ભડકે, અમે હિંસાને ક્યારેય સમર્થન નથી કરતા। તો આ ભાજપી કડદા પાર્ટીએ જે ષડયંત્રો કર્યા એનો આજે ખુલાસો થયો છે। આજે એક બોટાદના જ ભાજપના ચાલુ પંચાયતના સભ્ય, લાવો, એમણે પત્ર આપ્યું છે, હું આપને દેખાડું, લાવો ભાઈ। ચાલુ સભ્યએ, જે કારોબારી સમિતિનો ચેરમેન પણ છે, જેમનું નામ છે સુમિત કુમાર રૂપાભાઈ પરમાર, સામાજિક ન્યાય સમિતિ
ના ચેરમેન ને તાલુકા પંચાયત કારોબારી સમિતિ બોટાદના ચેરમેન છે. આ એ મને લેટર લખ્યો છે. ભાજપનો નેતા છે, ભાજપનો ચૂંટાયેલો સભ્ય છે, ન્યાય સમિતિનો કારોબારીનો ચેરમેન છે. એણે જે લેટર લખ્યો છે હું આપને સંભળાવવા માંગુ છું મિત્રો. સત્યમેવ જયતે, ક્યારેય છે ને સત્ય છુપાતું નથી, વાર લાગે. પણ આ જે લેટર લખીને એણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે અને લેટર છે માનનીય પ્રમુખ શ્રી, ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું સ્વીકારવા બાબત વંદે માતરમ. સવિનય સાથ જણાવવાનું કે મારે જણાવવાનું કે હું પરમાર સુમિત કુમાર રૂપાભાઈ, રહેવાસીનું આખું લખ્યું છે અને એને લખ્યું છે હું તાલુકા પંચાયત બોટાદ હાલ ચેરમેન તરીકે, ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું. 4 વર્ષથી પાર્ટી માટે સંવિધાનમાં રહીને શિસ્તમાં રહીને કામ નિભાવી રહ્યો છું. પણ હાલ જ કડદા કાંડ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયેલ હોય અને તેમાં ઘણા બધા નિર્દોષ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, મિત્રો શેર કરજો વધારે વધારે, આ પોતે લખે છે કે નિર્દોષ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસે કાયદો અને સંવિધાન નેવે મૂકી અને ખેડૂતોને જેલમાં પૂરેલ હોય અને એને ખેડૂતોને જેલમાં પૂરેલ હોય તે ખેડૂતોના ન્યાય માટે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. આ ભાઈ છે સુમિતભાઈ રૂપાભાઈ પરમાર. એમણે સીધો એવું કહ્યું કે જે ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીને કહેવાથી આ બધું અત્યાચાર થયા છે, લાઠીચાર્જ થઈ છે, જેલમાં પૂર્યા છે, એમની આત્મા જાગી ગઈ. ભાજપના ભંડો ફૂટી ગયો. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો, આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનો. મિત્રો અમારી પાસે તમારા સાથ સિવાય કશું જ નથી. અમે નથી તો અમારી પાસે પોલીસ. જો સરપંચના પતિદેવ પાસે વિડીયો ભાજપે બહાર પડાવડાવ્યો. સરપંચો એમના, તાલુકા પંચાયતના સભ્યો એના, જિલ્લા પંચાયતના સભ્યો એના, ધારાસભ્યો એના, સાંસદો એના, મંત્રીઓ એના, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી એના, પોલીસ એની, કલેક્ટર એનું, તંત્ર એનું. છતાં અરાજકતા અમે ફેલાવી શકીએ? આજે હું એમ કહું છું અમે અરાજકતા ફેલાવી શકવાની કેપેસિટી ધરાવતા અને આપણે એવી માનસિકતા ધરાવતા તો મારી તમે ધરપકડ કરી દીધી પ્રદેશ અધ્યક્ષ પોલીસે. અમારી શું ઓકાત છે સાહેબ? આ તો જનતાના પ્રશ્નો હતા, જનતા પોતે તમે સાંભળતા નહોતા, જનતાએ અમને કીધું અને અમે એમની સાથે ઊભા રહ્યા. એમાં ગુનો શું છે? છતાંય તમે અમારા પ્રવીણ રામને, રાજુ કરપડાને જેલમાં નાખી દીધા છે. કલ્પના કરો કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ, અત્યાચાર. અચ્છા, પોલીસે હેલ્મેટો પહેરીને આવી, સેલ લઈને આવ્યા, લાઠીઓ લઈને આવી, આખું તંત્ર જે કંટ્રોલ કર્યું દેખાતું નથી ગુજરાતની જનતા. પણ મિત્રો વિનંતી કરીએ છીએ, ભાજપ અમને બદનામ કરવાની કોશિશ કરશે, ખોટા કેસ કરશે. ઈડીથી તો અમે બીતા નથી, સીબીઆઈની તાકાત નથી, પોલીસનો દુરુપયોગ કરશે, અમને ડરાવશે, ધમકાવવાની કોશિશ કરશે, બદનામ કરવાની કોશિશ કરશે. પણ તમે એક રહેજો, તમે એવું કહેજો ભાજપી કડદા પાર્ટી, તમે કડદા કરો છો નથી કરતા. આટલી જ વાત ઉપર ટકી રહેવાનું છે. આ એટલા નિમ્ન કક્ષાના લોકો છે. એવું કહેતા હતા કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે, નક્સલવાદની માનસિકતા તમે ધરાવો છો. તમે શું કામ લાઠીચાર્જ કરાવડાવી? તમે શું કામ પથ્થરમારો કરાવડાવી? તમે ખેડૂત આંદોલનની દિશા ભટકાવવા માટે 54 લાખ ખેડૂતો બીજી વાર ઘરમાંથી બહાર ન નીકળે, કડદા થાય તો શોન કરી લે, કોઈ નેતા પણ એની વારે ન આવે, એટલા માટે થઈ અને ભાજપે ષડયંત્ર કર્યું આંદોલનને તોડી પાડવાનું, ખોટા કેસો કરીને. હવે રાજુ કરપડા બીજા નેતાઓ જેલમાં નાખી દો, પ્રવીણ રામને. અમે રાજુ બોરખત્રિયાને તો એટલો માર માર્યો છે પોલીસ. ગુનો શું છે સાહેબ? અમને શોખ નથી થતો જેલનો, અમારે કંઈ જોતું નથી. પણ આ પ્રજાનો અવાજ જો આપણે ન બની શક્યા તો નમાલા નેતાઓ, નમાલી રાજનીતિ અમારે કરવી નથી. આગામી પેઢી આપણી ઠપકો આપશે કે આટલું ભાજપી કરતા પાર્ટી લૂંટતી હતી ત્યારે તમે ક્યાં હતા? તો આ મુદ્દો મારે આપને કહેવો હતો મિત્રો, એટલા માટે અચાનક લાઈવ થયો. આ વિડીયોને વધારે શેર કરજો જેથી લોકો વધુ જોઈ શકે
અને એટલું જ કહીશ કે ભાજપ આ એક ખાલી કડદામાં ભાજપનું મંત્રીમંડળ ગયું છે. દરેક એપીએમસીમાં કડદા થાય છે, એને કડના નામે કે બીજા નામે લૂંટ ચલાવે છે. તમે એક થાવ, સરકાર બદલવી છે, મંત્રીઓ બદલી તો ખાલી મોરા બદલશે, પછી તમારી પાસે આવશે જો એ ખરાબ હતો બદલી નહીં, હવે આ નવો આવ્યો, આ રૂપાડો છે, કાંઈ રૂપાડો નથી, નિયત જ ખરાબ છે. એટલે આ મંત્રીમંડળમાં તમે ખાલી એક ચિંગારી ફૂંકીને મંત્રીમંડળ બદલાઈ ગયું છે. એક થાવ 54 લાખ ખેડૂત આખી સરકાર બદલી નાખીશું, ખેડૂતની સરકાર આવશે, આપણે નક્કી કરશું કલેક્ટર, કૃષિ અધિકારી કે ડીએસપી શું કામ કરે. કૌશિકભાઈ કે હું અને આમ આદમી પાર્ટી તમારી સાથે જ, આમ આદમી પાર્ટીની સાથે બધા લોકોને મારી વિનંતી છે, બરાબર છે. ખેડૂતોને વંચિત છે મંત્રી હોવા છતાં, આ બધા કોમેન્ટો આવે છે. બધાને ખૂબ ખૂબ આભાર. આજે એટલું જ કહેવાનું છે કે ભાંડો ફૂટી ગયો છે ભાજપનો. એનો ભાજપનો નેતા જ એવું કહે છે કે આ લાઠીચાર્જ છે ભાજપના ઈશારે થયો, જેલ ભાજપના ઈશારે થઈ છે.